અત્યારે ભાઈ આ ખાતર છાંટવાનું છે આ મગફળીમાં, અને આમાં ડોલમાં ભરીને આપણે છાંટવાનું, તો જલ્દી આ છાંટી નાખીએ. અને આમ માસ્ક પહેરી લીધું, કારણ કે આમાં દવા નાખેલી છે, એ છે ને મગજમાં ચડી જાય. જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અત્યારે ભાઈ આપણે બ્લોગની શરૂઆત કરી નાખી છે, અને આજે બ્લોગ ભાઈ આપણે થોડુંક લેટ ચાલુ કર્યો છે, કારણ કે અત્યારે વાગે છે સાંજના, એટલે કે કેટલા વાગે છે, સાંજના વાગે છે 5 ભાઈ. અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે, અને અત્યારે આપણે જસ્ટ ઉઠ્યા છીએ, કારણ કે સવારે ભાઈ આપણે ખાલી ક્યાંય ગયા નહોતા, થોડોક એમ વરસાદ જેવું હતું તો આપણે બારે ક્યાંય ગયા નહોતા. અને આજે ભાઈ બ્લોગ અત્યારે ચાલુ કર્યો, તો અત્યારે આપણે જઈએ છીએ ભાઈ, હવે ક્યાં ખબર છે તમને, અત્યારે જઈએ છીએ વાડીએ, કારણ કે ભાઈ વાડીએ આપણે માંડવીમાં છાંટવાનું છે ખાતર. અત્યારે ભાઈ આપણે કપડાં બદલાઈને રેડી થઈ ગયા. હવે ભાઈ થોડીક લાગી હતી ભૂખ, તો આપણે નાસ્તો કરવા આવી ગયા. જો આમ પૌવા અને ચા, થોડીક ચા, તો શું થોડુંક આમ પેટમાં અંદર વહી જાય તો ભૂખ ના લાગે ને, થોડીક શક્તિ આવી જાય. પછી આપણે જઈએ ખાતર છાંટવા માટે માંડવીમાં. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લો, પછી આપણે ડાયરેક્ટ વાડીએ મળીએ. અત્યારે ભાઈ આ ખાતર છાંટવાનું છે આ મગફળીમાં, અને આમાં ડોલમાં ભરીને આપણે છાંટવાનું, તો જલ્દી આ છાંટી નાખીએ. અને આમ માસ્ક પહેરી લીધું, કારણ કે આમાં દવા નાખેલી છે, એ છે ને મગજમાં ચડી જાય. તો અત્યારે ભાઈ આપણે વાડીએથી આવી ગયા ઘરે, અને ભાઈ અત્યારે ખાતર છાંટીને આવી ગયા, તો થાક પણ લાગી છે થોડી. હવે અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયો, અને ભાઈ આપણે ઘરે પહોંચી ગયા. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા વાડીએ, અને ઠંડી હવા આવે છે, અને પરમ મિત્રો આપણો ભેગો આવી ગયો છે. અને અત્યારે રિચર્ડભાઈ આઈફોનમાં 1 નંબર આવે છે, કારણ કે વરસાદ થઈ ગયો ને ભાઈ, વરસાદ થઈ જાય એટલે હાલ કાચબાને જોતા આવી નહીં, કાંઈ નહીં હાલ ચક્કર મારતા. તો ભાઈ આમ જો મગફળી હવે ભાઈ ઉપડી છે, આમ ઘટે ને એવી. તો અત્યારે આપણે જઈએ છીએ વાડીએ, અને ભાઈ વાડીએ આવીએ એટલે પવનનો અવાજ બહુ વધારે આવતો હોય, ખબર નહીં કેમ, પણ આમ બહુ વધારે આમ ભર થતું હોય, એટલો બધો પવન છે ને છતાં પણ એવું આવતું હોય એમ. તો આમ જો ખેતરનો આમ વ્યૂ આવે, રીતના કંઈક આવે છે. આપણી માંડવી ભાઈ રેડી થઈ ગઈ હવે, ઘટે ને એવી. કામ પરમ મિત્ર આજે આમ જો રૂપારો થઈને આવ્યો, વાળ કપાવીને આમ જોતા ખરી ખાલી આમ સીમતા જો ફરમાઈ ગયો. હાય ભાઈ નાનકડા ટીટોડીના બચલા છે અહીંયા. હવે એને એમ થાય છે કે આ ભાઈ લેવા આવ્યા છે, પણ આપણે લેવા નથી આવ્યા, હકીકતમાં અમે કાચબાને જોવા આવ્યા, અને અમારો કેમેરો જોવા આવ્યા. તો અત્યારે જરાક ઠંડા આવતા હોવા, મતલબ છાંટા આવે છે ને થોડાક એમ. હવે તમને ભાઈ મારો વોઇસ કેવો આવે છે મને નથી ખબર હકીકતમાં, પણ તોય હું બનાવું છું તમારા માટે એમ. આમ જો ખાલી કબૂતર બેઠા છે, દેખાય ને, વેરી ગુડ. હવે ભાઈ કાચબા ને જોઈ લઈએ અહીંયા છે કે નહીં. કાચબો ગયો ક્યાં ભાઈ? પાણી ઉતરી ગયું હશે મને એવું લાગે છે. જો ઉતરી ગયો પાણી, પણ કાચબો તો ક્યાંય દેખાતો નથી. કાચબો તો ઠીક, કેમેરો દેખાતો નથી. કેમેરો તો આપણો તરતો તો તોય નથી દેખાતો. એ કેમ? અંદાજે કંઈક જનાવર તોડીને લઈ ગયો મને એવું લાગે છે. જલપરો રહી ગયો. આ ચકલી કેવી છે જો, અલગ જાતની. ક્યાં ગઈ? હા બેઠી. ક્યાં? આમાં દેખતા આ રહી જો. હા તો મેં પહેલી વાર જોઈ આવી ચકલી. શું કેવું પરમ મિત્ર, હવે આજે જઈશ અંદર? પાકો છે, ઉતરી જા. હા કાં પડી? થાકી ગયો હવે, એ થાકી ગયો. મને કાચબાને જોઈ છે ને અમે બધા થાકી ગયા. કાચબો ભાઈ હવે 4-5 દિવસ નહીં, પણ 10-15 દિવસ થઈ ગયા, દેખાતો જ નથી કાચબો હવે. તો જો આ પાણકામાં આપણે બાંધ્યો તો ઓલું શું કહેવાય, આપણો કેમેરો, અત્યારે એ પણ એમને એમ લોગો લટકાય છે એમને એમ ભાઈ કૂવામાં બિચારો. એને ઉતારી નાખી નીચે. આપણે થોડુંક આમ બાકી રહ્યું છે તો નાખી દે. પાણી કેટલોક ઉતરે છે ને ખબર પડી જાય. જો અત્યારે ટચ કરાવી દીધો આપણે પાણીમાં, તો હવે કાલે જોશું આપણે કેટલો પાણી ઉતર્યો છે પાછું. ચાલો હવે આપણે જઈએ ખાટલા ઉપર બેસવા ભાઈ. આમાં કાચબો ને કેમેરો કાંઈ દેખાતો છે નહીં, અને પાણી સાવ ઉતરે તો આપણું બધી વસ્તુ નીકળે. બાકી તો આમ કૂવો હજી ઘણો ઊંડો છે, આમાં પાણી હજી દેખાય છે. બાકી આમ હજી આમ 2-3 સાંઢી આમ છે ને અંદર બુડી જાય એટલો ઊંડો છે. હવે હું ને પરસોત્તમ જઈએ ભાઈ, એ વहाँ સામે જો ખાટલા ને બધું રાખેલા, ત્યાં જઈએ ને ત્યાં બેસીએ આપણે, આરામ કરીએ. મસ્ત આમ એડિટિંગ કરશું વિડીયોની ને એક વિડીયો તો આપણે અપલોડ કરી નાખો. અને ભાઈ તમે સપોર્ટ સારો કરો છો હમણાં વિડીયોમાં, તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો, તો આપણે ધીરે ધીરે આમ આગળ વધતા રહેશું. બાકી આપણે ભાઈ અત્યારે જઈએ અને એમાં આરામ કરીએ થોડીક વાર, વहाँ મળીએ આપણે ડાયરેક્ટ, બરાબર? તો અત્યારે ભાઈ આપણે આમ માંડવીમાંથી શું કહેવાય ગારાને આમ
ફોરા ફોરા પગથી આપણે પાર કરતા હુઆ શું હિન્દી આવી જાય. આમાં એક હિન્દીની બહુ પ્રોબ્લેમ રહે છે. પાછળ ત્યાં પરસોત્તમ આવે છે, પરસોત્તમ પરમ મિત્ર આવે છે. આના બે ત્રણ નામ છે ને કન્ફ્યુઝ થઈ જાય શું નામ કેવું. આપણે વિડીયોમાં આને પરમ મિત્ર કહીએ અને પાછી બીજામાં આપણે આમ ગમ્યા ભેગો હોય તો દેવ 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 કહીએ દેવ, અને ઘરના એને પરસોત્તમ કહીએ. હવે કેવું નામ બોલાવો ને કન્ફ્યુઝ થાય છે. બાકી વિડીયોમાં તો આપણે એને પરમ મિત્ર જ કહેવાના છીએ. આઈફોન વાળાને એક મોટામાં મોટી સમસ્યા શું ખબર છે? આ સમસ્યા મોટામાં મોટી પાવર બેંક ખીચામાં રાખવાનો, ચાર્જિંગની પિન ખીચામાં રાખવાની અને ગમે આમ કેબલ લટકાતો હોય ને ભાઈ હેલા જતો હોય. સૌથી મોટામાં મોટી સમસ્યા આ આઈફોન વાળાની. થાકી ગયા ભાઈ આ ગારામાંથી હાલી જો. વરસાદ આવ્યો ને તો ગારો થઈ ગયો છે. પાછળથી આપણો પરમ મિત્ર હાલ્યો આવે છે ધીરે ધીરે. એ મને કહે તારા પગ ભરાઈ જશે ને મારા પગ નહીં ભરાય. વહાં પહોંચીને જોઈએ એના પગ ભરાય છે કે મારા ભરાય છે. તો ફાઇનલી ભાઈ મિશન થઈ ગયું કમ્પ્લીટ. આપણે આમ માંડવીને પાર કરીને આવી ગયા ને પરમ મિત્રો હજી આપણો વહાં એ ખૂણા ઉપર દેખાય છે તમને? એ વહાં નહીં પણ અહીંયા છે જો. એ ધીરે ધીરે હાલ્યો આવે છે. હવે જોવાના એના પગ ભરેલા છે કે મારા. જો હસવા માંડ્યો. હવે શરમાઈ જશે. તો હવે ધડકાને સુકાવીએ અને ભાઈ ખાટલા ઉપર બેસી જઈએ. અને એક વસ્તુ મને સમજાતી નથી, આપણે લોંગ વિડીયો નાખીએ કે ભાઈ શોર્ટ વિડીયો 5 મિનિટના ને 6 મિનિટના એટલા નાખીએ કે પછી 11-10 મિનિટના? એ થોડુંક તમે આમ કહી દેજો તો હું સમજણ પડે ને તમને કયા વિડીયો જોવાની મજા આવે. શોર્ટ વિડીયો આમ 5-6 મિનિટના હોય એ જોવાની મજા આવે કે પછી 10-15 મિનિટના વિડીયો એ જોવાની મજા આવે. અત્યારે આપણે ઉપર ચડી જઈએ અને આમ જો ખાટલો થઈ ગયો રેડી. હવે આપણે અહીંયા બેસશું આરામથી. આમ માંડવીનો વ્યૂ આ બાજુ જો. અને ભાઈ અહીંયા ખાટલો પડ્યો ને બેઠા હોય ને વાત જ જવા દે. હવે કરશું આપણે અહીંયા એડિટિંગ, બરાબર ને? પરમ મિત્ર આમ કાંઈ બોલે ને, ખાલી આમ મોટું જ આમ કરતો હોય એવું વિડીયોમાં જ કરે. બાકી તો ઘણું બધું બોલે. હું 1-2 વિડીયો છે મારી પાસે પડ્યા, એ બધા હું નાખીને તમને બતાવીશ આ કેટલું બોલે ને એ બધું. આ વિડીયોમાં જેટલો સીધો છોકરો બને છે પણ ખરેખર એટલો સીધો છે ને જેટલો આ બને છે ને એટલું. તો વાંધો નહીં, આપણે હવે વિડીયોને એડિટિંગ કરીએ ને આજના બ્લોગને કહીએ અહીંયા એન્ડ. તો કાલના બ્લોગમાં મળીએ, બરાબર ને? કહીજો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ. બોલ ને કે ઓલો વિડીયો નાખી દે. લાઈક શેર કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ બોલ. સબસ્ક્રાઈબ મોટે અવાજ જ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરજો. શું કરજો? એકવાર બોલ દે. સબસ્ક્રાઈબ એકવાર બોલી સબસ્ક્રાઈબ. તો ચાલો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે કાલના વિડીયોમાં. બાય બાય.